મિત્રો, હું આપનો દોસ્ત ડીએન ઝાલા. આજે હું ઘોઘા તાલુકાના વાવડી ગામે છું. મારી સાથે છે ખેડૂત મિત્ર, એને પૂછીએ એમનો પરિચય. આપનું નામ બોલાવો. પ્રકાશભાઈ જેરામભાઈ વળિયા, ગામ વાવડી, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. ઓકે, તો આજ તમે જોઈ રહ્યા છો કે જે ડુંગળીનું બી તૈયાર કરવા માટેનો પ્લોટ છે. બહુ નાનો પ્લોટ છે પણ બહુ સરસ પ્લોટ છે. અને આ પ્લોટ એટલા માટે હું વિડીયો ઉતારી રહ્યો છું કે આ પ્લોટ છે પ્લાસ્ટિક મલ્ચિંગની અંદર કરવામાં આવેલો પ્લોટ છે. આપ જોઈ શકો છો. હવે આપણે ચર્ચા ખેડૂત સાથે કરીએ કે એ દર વર્ષે જ્યારે પ્લોટ કરે છે ત્યારે એ પ્લોટ અને આ પ્લોટમાં એને કેવો ફરક લાગે છે કે જે બીજા ખેડૂતોને બે માહિતી ઉપયોગી થાય. જય પ્રકાશભાઈ. આમાં આપણે પહેલાં તો મલ્ચિંગમાં તો આપણે પહેલાં તો ખરપતવાર ને એવું ઓછું થાય છે. અને જે આપણે પહેલાં ખેતી કરતા એમાં પાણી પણ વધારે જોઈએ છે. અને મલ્ચિંગમાં આપણે કરીએ તો પાણીનું ઓછું પાણી હોય છતાં પણ સારી પાક થઈ શકે છે. અમારે અહીંયા પાણીની ખૂબ જ કમી હોય એટલે આમાં મેં વિચાર કર્યો કે આપણે મલ્ચિંગ ઉપર એ કરીએ, ડ્રીપ અને મલ્ચિંગ ઉપર. મને ખૂબ સારું રિઝલ્ટ મળેલું છે. અને આમાં આપણે દવાનો ને એ બધો ખર્ચો પણ ઓછો લાગે છે. એટલે તમે જે દર વર્ષે કરતા અને આ વર્ષે જે પ્લાસ્ટિક મલ્ચિંગમાં કર્યું એમાં દવામાં કેટલાનો ખર્ચમાં ફરક પડ્યો? ખર્ચ માનો કે આપણે જે પહેલાં જે કરતા આપણે કેરા પીતે એમાં આપણે 6 વાર ડોઝ જોતો દવાનો. અને એમાં એમ માનો કે દર વખતે 2 પંપનો છંટકાવ કરવો પડતો. આથી ડબલ જગ્યા જોઈએ એમાં. એટલે એમ માનો કે એમાં કમસે કમ 2,500 થી 3,000 રૂપિયાનો ખર્ચો થતો મારે. અને આ વર્ષે મારે ફક્ત 2 ડોઝ જ જોયા છે દવાના. ને એમાં એમ માનો કે આપણે 500 રૂપિયાનો જ ખર્ચ થયો છે જે 2 ડોઝ કર્યા એમાં. એ રીતના આપણને ફાયદો મળે. દવામાં ફાયદો થયો, નીંદણમાં ફાયદો થયો, નિંદામણમાં ફાયદો, પાણીમાં ફાયદો થયો, પાણીમાં પણ રોગ જેવા તો ઓછા આવ્યા. બરાબર. અને તમે કહો કે દડાની સાઈઝ ઘણી સારી છે. ફૂલની સાઈઝમાં પણ વધારો થાય. હા, સોરી, ફૂલની સાઈઝ પણ ઘણી સારી અને સરસ દેખાઈ રહી છે. ઉત્પાદનમાં પણ આ વર્ષે મને વધારો લાગશે, દેખાશે. આ વખતે કેટલો અંદાજ છે ઉત્પાદન? અંદાજે 100 કિલોને અંદાજ છે મારો ઉત્પાદન માટે. એટલે વીઘો હશે? ગયા વર્ષે મારે હતું તે મલ્ચિંગ વગરનું હતું, ખાલી ડ્રીપ ઉપર હતું. એમાં મને 25 કિલોનો ઉતારો મળ્યો હતો. આથી અડધી જગ્યા હતી. બરાબર. એટલામાં. અને આ વખતે મલ્ચિંગ ને એની ઉપર કરેલું છે. આમાં મને વધારે ફાયદો મળશે એવું લાગે છે. અને આમાં ડોઝ તમે જે ખાતર ના આપ્યા એ માત્ર કેટલા આપ્યા છે? એક જ વાર ખાતર આપેલું છે, જે ડીએપી આપેલું છે. અને એકવાર હુમિક આપેલું હતું. ડીએપી તમે ડ્રીપમાં ચડાવ્યું હતું, કઈ રીતે એની પ્રોસેસ શું કરી હતી? આપણે 200 લીટર પાણીમાં 3 કિલો ડીએપી ઓગાળીને 2 વાર ગાળીને પછી એને ડ્રીપમાં ચડાવેલું. બરાબર. હ્યુમિક કેટલું આપેલું? હ્યુમિક 2 કિલો આપેલું. 2 કિલો ડ્રીપ દ્વારા. એટલે 2 કિલો હ્યુમિક, 3 કિલો ડીએપી અને 2 ડોઝ દવાના. 2 ડોઝ દવાના. આટલો ખર્ચ કર્યો છે. અને તમારો અંદાજ કેટલો છે આ વર્ષે ઉત્પાદન? 100 કિલોનો ઉત્પાદનનો અંદાજ છે. આ જમીન કેટલી છે? અડધો વીઘો ગણી શકાય આમાં આપણે. બરાબર. એટલે માનો 8 ગુઠામાં 100 કિલો જેવું પ્રોડક્શન તમે અંદાજો છો. અને આમાં દેખાય છે કે તમને 100 કિલો પ્રોડક્શન આવશે. બરાબર. અને મધમાખી પણ બહુ સારી દેખાઈ રહી છે. તો ફલિનીકરણની પ્રક્રિયા પણ ખૂબ સારી થઈ રહી છે. તો આશા રાખીએ કે આ જે માહિતી છે, ખાસ આપણે જે તમે પ્લાસ્ટિક મલ્ચિંગ વિથ ડ્રીપમાં જે મોગરા કર્યા છે એના કારણે જે કંઈ ફાયદા છે એ તમે ગણાવ્યા, ખેડૂતો સમજશે. તો આવતા સમયમાં બીજા ખેડૂતોને તમે શું કહેવા માંગો છો? આવતા સમયમાં આ રીતના ખેતી કરવાથી એને ખૂબ જ ફાયદો થશે અને અપનાવવી જરૂરી છે આ ખેતી. બરાબર. આ પ્લાસ્ટિક મલ્ચિંગ ના બધું તમે ક્યાંથી લઈ આવ્યા હતા એ પણ થોડું આપણે તળાજા અન્નદાતા એગ્રોમાંથી પ્લાસ્ટિક મલ્ચિંગ છે, કોઈ બી વસ્તુ, દવા છે, ખાતર છે, બધું હું ત્યાંથી જ લાવું છું. બરાબર. તો દોસ્તો, આનંદાતા છે એ રોયલ ચોકડી ઉપર આવેલું ખેડૂતોનું માટેનું એક માહિતીનું સેન્ટર પ્લસ ઇનપુટ સેન્ટર છે, જેનો નંબર છે 9094149191. આપ પણ સંપર્ક કરી શકો આધુનિક ખેતીના માટે. અને આધુનિક ખેતી કરવા માટેની માહિતી અને એના જેટલા બી ઇનપુટ છે તે અન્નદાતામાં ઉપલબ્ધ છે. આપ પણ અન્નદાતાની મુલાકાત કરી શકો. ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈ કે તમે અમને આ માહિતી આપી. બીજા ખેડૂતોને ઉપયોગી સાબિત થશે. નમસ્કાર. નમસ્કાર.